માઉન્ટ આબુમાં છેલ્લે અઠવાડિયે લઘુત્તમ તાપમાન ડિગ્રી ગગડીને માઇનસમાં ગયું હોવાની ખાસ માહિતી મળી હતી। કકડતી ઠંડીનો અનુભવ સહેલાણીઓએ કર્યો હતો। જોકે પુનઃ બુધવારે ગગડીને 2 ડિગ્રી નોંધાયો હતો અને તેનો ચમકારો પણ વધ્યો હતો। જોકે ઠંડીની મજા માણવા માટે સહેલાણીઓ સહિત ગુજરાતના સિંગરો પણ માઉન્ટ આબુ પહોંચ્યા હતા। માઉન્ટ આબુ એ ગુજરાતના લોકો માટે પહેલી પસંદ તરીકે ઓળખાય છે અને ત્યારે અહીં સહેલાણીઓ માટે કહી શકાય કે સહેલાણીઓ ચોમાસાની ઋતુ દરમિયાન પણ ખડખડ વહેતા ઝરણાઓની સાથે સાથે કુદરતી મોસમની પણ મજા માણવા માટે અહીં ઉમટતા હોય છે। બીજી બાજુ શિયાળાની ગુલાબી ઠંડીમાં પણ લોકો અહીં ઉમટતા હોય છે અને ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ સિંગર દીપ્તિ પાઠકે પણ માઉન્ટ આબુની ખુશનુમા વાતાવરણની મજા માણી છે। ज्यादातर आने वाले नवंबर, दिसंबर, जनवरी में आते हैं और यहाँ का मौसम बहुत ही अच्छा है और सच में हमको अच्छा लगता है क्योंकि अहमदाबाद में गर्मी बोला जाता है कि ज्यादा रहती है, पर यहाँ एकदम मजे वाली मौसम है। और हम मानसून में भी आते हैं क्योंकि मानसून में हर जगह झरने गिरते हैं और पूरी ग्रीनरी और अमेजिंग लगता है, तो हम तब भी आते हैं और ये ठंडी के मौसम में भी आते हैं। बहुत बढ़िया सर, बहुत बढ़िया जगह है, हमारे लिए तो स्वर्ग जैसा है। और हम सूरत, जैसे मैडम ने बताया ना, सूरत में भी तापमान ज्यादा रहता है तो उसकी वजह से हमको यहाँ अच्छा लगता है। या ठंड फील करनी हो तो माउंट आबू आ जाना चाहिए, बहुत बढ़िया रहता है।